આ લડાઈ એ ચંદનસિંહભાઈ અને સામેના ઉમેદવાર વચ્ચેની લડાઈ નથી. આ લડાઈ એ ભાજપે કોંગ્રેસની લડાઈ નથી. આ લડાઈ હિન્દુસ્તાનનું બંધારણ બચાવવું, હિન્દુસ્તાનની લોકશાહી બચાવવા માટેની લડાઈ છે. તમે આજે બધાએ પેપર વાંચ્યું હશે. મેં ક્યાંક વાંચ્યું અને મને વોટ્સઅપમાં શક્તિસિંહભાઈ કોકે મોકલ્યું કે જાહેરનામું બહાર પડ્યું, કોઈ પણ જગ્યાએ વિરોધ કરવા માટે તમે ભેગા નહીં થઈ શકો, કોઈનો વિરોધ નહીં કરી શકો, કોઈ પ્લે કાર્ડ લઈને તમે ઉભા નહીં રહી શકો, કોઈ કાળા વાવટા નહીં ફરકાઈ શકે. આવું જાહેરનામું બહાર પડ્યું. આ લોકશાહી છે કે તાનાશાહી છે? આ દેશમાં લોકશાહી હોય તો સરકારની સામે આક્રોશ હોય તો વિરોધ કરવાની પ્રજાને અધિકાર છે. આ દેશમાં લોકશાહી હોય, સરકાર જે બેઠી હોય એને સવાલો કરવાના હોય તો એ સવાલો કરવાનો અધિકાર પ્રજાને છે. એ અધિકાર પણ છીનવી રહ્યા છે. અહીંયા મુખ્યમંત્રી કેટલી વાર આવ્યા છે. એ મુખ્યમંત્રી આવવાના હોય અને અમારા ગેમરભાઈ હોય પ્રમુખ તરીકે, અમારા બાબુજી હોય પ્રમુખ તરીકે, કે શંકરજી ઠાકોર હોય, કે અમારા ધારાસભ્ય હોય કિરીટભાઈ, કે ભાઈ દિનેશભાઈ, કે અમૃતજી, અમારા પૂર્વ ધારાસભ્ય બળદેવજી હોય, કે ઇન્દુબા હોય, કે ભાઈ રઘુભાઈ જેવા હોય, એમ કે અમારા પ્રશ્નોની રજૂઆત કરવા માટે કાલે મુખ્યમંત્રીને અમે આવેદન પત્ર આપવા જઈશું. આટલું બોલ્યા નથી. મુખ્યમંત્રી આવવાના હોય એની આગળની રાતથી બધા નજર કેદ કરે છે કે નથી કરતા? અહીં સમીના જેટલા બેઠા હોય એટલા હાથ ઊંચો કરજો. સમી તારાનગર, રઘુભાઈ, દિનેશભાઈ, શક્તિભાઈ, 2,000 વીઘા જમીન જેટ્રોફાના વાવેતરના નામે એક પ્રાઇવેટ કંપનીને આપી દીધી છે. એની લડાઈ લડ્યા, પણ હાથબારના ઉતારામાં આજે જેટ્રોફા કંપની છે, તમે નથી. આ વખતે ભાજપની સરકાર બની તો શું થાય? સમીના સારા ગામમાં જે દેશી કપાસ પાકે છે એ ગામો નક્કી કરી અને સરકાર ઓર્ડર કરશે. આટલા ગામોની દેશી કપાસ પકવતી જમીન સરકારે એક્વાયર કરી છે. ખેડૂતને વીઘે 150 રૂપિયા આલીશું, ખેડૂતને ખેતરમાં જવાની મનાઈ. આ જમીન કોના નામે? અદાણીના નામે. આ જમીન કોના નામે? અંબાણીના નામે. કોઈ સારી જમીન હશે ગાજર પકવતી, તો એ ગાજર પકવતી જે તાલુકાની જેટલી જમીનો હશે એને સરકાર લઈ લેશે અને સરસ મજાના ફ્રૂટ ની કંપની વાળાને આપશે અને હાથબારમાંથી તમારે જતું રહેવાનું. આ દૂધની ડેરીઓ, આ તમારી ખેત ઉત્પાદન મંડળીઓ, આ બધું મોટા વેપારીઓ જોડે જવાનું છે. વેપારીઓ જોડે જવાનું છે. તમારું ઉત્પાદન જ્યારે બજારમાં આવે ત્યારે ભાવ ઓછા, અને એ જે દાડે બજારમાં આવી ગયું વેચવાનું થાય ભાવ ડબલ. આ વાત ભાજપ આખા દેશમાં કરવા માંગે છે. એમની પાસે 6 અક્ષર છે. 6 અક્ષર. હિન્દુ અને મુસલમાન. બીજા 2 અક્ષર છે મંદિર ને મસ્જિદ, અને ત્રીજા 2 અક્ષર છે હિન્દુસ્તાન ને પાકિસ્તાન. આ 6 અક્ષર લઈ લો. ભાજપ જોડે બીજા મત માગવાનો શબ્દ નથી, અક્ષર નથી. 6 અક્ષર ઉપર ભાજપને જીવવું છે ને ચાલવું છે. ખેડૂત 700 શહીદ થઈ ગયા. દિલ્હીમાં ખેડૂતને નહીં આવવા દે. ખીલા ઠોકો રોડ ઉપર, દિવાલો ઉભી કરો. ખેડૂત દિલ્હીમાં ના આવવો જોઈએ. જે દિલ્હીમાં કરી શકે પાટણમાં કરી શકે કે ના કરી શકે? ભાઈ બેઠા છે, અમારો યુવરાજ ક્યાં છે? 30
માટેની લડાઈ લડે. પેપર આલીને બહાર નીકળ્યા નથી. ટીવી મીડિયામાં ચાલે પેપર ફૂટ્યું. તમારા મારા દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં તલાટી બનવા, પોલીસ બનવા, ગ્રામ સેવકની નોકરી લેવા, શિક્ષિકા બનવા, નાની નાની નોકરીઓ લેવા માટે ગામડામાંથી પાટણ આવે. પાટણ બરાબર ના ફાવે તો ગાંધીનગર 6-12 મહિના રહે અને છેલ્લા 20 વર્ષમાં 30 પેપર ફોડી અને નક્કી કર્યું કે આ બેઠા એમાંથી એકેયના ઘરમાંથી કોઈને નોકરી આપવી નથી. અને છતાં પણ જો આપણે એનો બદલો ના લઈએ, સમય આવે આ બધી વાતો યાદ રાખીને આપણે મતદાન આપણું પોતાનું નહીં, આપણા બેલ્લાનું કે આખા ગામનું 100% મતદાન, જેમ કિરીટભાઈએ કહ્યું કે જિગ્નેશભાઈએ કહ્યું એમ કરાવવાની જવાબદારી આપણી વધે છે. તમે બધા બેઠા છો, ગામડામાં મત કોંગ્રેસના વધારે છે કે સામેવાળાના વધારે? કોંગ્રેસના. સરપંચની ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થાય છે? 90%. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કેટલા ટકા મતદાન થાય? 80-85. ધારાસભામાં કેટલા ટકા મતદાન થાય? 60-65. અને લોકસભામાં કેટલા ટકા મતદાન થાય? 50-55. આ તમારો સરપંચમાં વારો આવે ત્યાં 90-95% કરો છો, અને ચંદનભાઈનો વારો આવે, ગેનીબેનનો આવે, તુષારભાઈનો આવે ને રામજીભાઈ ઠાકોરનો આવે ત્યારે 50% કરીએ તો મેળ આવે? આ 70% આપણે લઈ જવું છે. તમને ગામે ગામ, મહેલા દીઠ, વાહ દીઠ મતદાર યાદીઓ આલી દીધી છે. એ મતદાર યાદી લઈ ચેક કરો. કોણ બહારગામ છે, કોણ અહીં છે, કોણ આપણો છે, કોણ બગાડે એવો છે, એ બધું ચેક કરીને 7મી તારીખે સવારે 4 વાગે ઉઠવું છે. બધાએ બૂથ બરાબર હાચવવા છે. જેમ કિરીટભાઈએ કહ્યું ને કે ઈવીએમ મશીન, એની તાલીમ તમને 1લી તારીખથી આપવાની ચાલુ કરીશું અને કહીશું બેટી તલાક આવી જજો, ઈવીએમમાં પણ કંઈ પણ કરવું હોય તો આવી જજો. આ વખત તમે છો ને અમે છીએ. તમે અહંકાર તો જુઓ, રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર, દુર્યોધન કરતા પણ વધારે અહંકાર. 562 રજવાડાઓએ આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના રાજ આપી દીધા, મહેલો આપી દીધી, જમીનો આપી દીધી, પોતાની મિલકતો આપી દીધી. અને એ રાજા રજવાડાઓ માટે ભારતીય જનતા પાર્ટીના રૂપાલા જે શબ્દ બોલે, સમાજ વિનંતી કરે કે આ શબ્દ બોલ્યા છે તો આને એકલા ટિકિટ ના લો. એટલે આ 562 રજવાડા 2 મિનિટમાં હાલતા જણે વાર ના કરી તમે એક ટિકિટ નહીં મેલી એકતા. એ વાત શું બતાવે છે કે રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર, દુર્યોધન જેવો અહંકાર. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે દુર્યોધન, આ પાંડવો એ હસ્તિનાપુરના માલિક છે, રાજ એમનું છે. તું હવે સમાધાનમાં 5 ગામ હાલ તોય રાજી છે. અને એ દાડે દુર્યોધને કહ્યું હતું કે 5 ગામ નહીં, 5 હોય મૂકે એટલી જગ્યા નહીં મળે. અને એ દાડે કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે હે અર્જુન, હે પાર્થ, ઉઠાવ ગાંડીવ અને રણનો ટંકાર કર. એ જ રીતે મંદોદરીએ કીધું હતું, રાવણના ભાઈએ કીધું હતું કે રામ સાથે યુદ્ધ ના થાય. પરિવારે સમજાવ્યો હતો અને છતાં પણ ના માન્યા. એ જે અંત હતો દુર્યોધનનો ને રાવણનો, એ વંશ, એ વિચારધારા આજે બેઠી છે, એનો ખાત્મો 7મી તારીખે કરવાનો છે. એની નાભીમાં તીર મારીને કરવાનો છે. અને તીર આડું અવળું તમે નહીં જવા દો. નાભીમાં કચાઈને તીર મારશો. મતના અધિકારનો ઉપયોગ કરીને 100% તમે મતદાન કરશો. એ જ વિનંતી સાથે ચંદનભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દાસ બાપા ના આશીર્વાદ રહ્યા છે, સદારામ બાપાના આશીર્વાદ રહ્યા છે.
મને ખબર છે ઘણીવાર સદારામ બાપાને ત્યાં ચંદનભાઈને અમે બધા જઈએ, જેટલો ચંદન ઉપર સદારામ બાપાને જે ભાવ હતો એટલો કદાચ બીજા કોઈના ઉપર નહીં હોય, એનો હું સાક્ષી છું. નહીતર ચંદનભાઈ આપણા ભાગે ધારાસભા ના આવે, આપણા ભાગે આ લોકસભા ના આવે. 20 લાખ મતો લેવા માટેના જો આશીર્વાદ હોય તો એ સદારામ બાપાના છે, દાસ બાપુના છે. હજારો સાધુ સંતોને તમે રોટલો જ ખવડાયો છે, પ્રસાદ આપી છે. એ સાધુ સંતો અને ધાર્મિક મઠોના તમને આશીર્વાદ છે. અને આ પાટણની લોકસભાની પ્રજા 7મી તારીખે તમને મત આપીને વિજય કરશે. અને તમે બોલો છો એ કરો છો એટલો ભરોસો છે, વિશ્વાસ છે. એ જ વિશ્વાસ સાથે મતદાન કરશો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.